બનાસકાંઠાના સેબલિયા ગામમાં 60 થી 70 વર્ષના દાદાઓનું રાજ આઝાદી કાળથી વ્યસન મુક્તિનો કડક અમલ થતા ગ્રામજનોનું આયુષ્ય વધ્યું છે। સામાજિક પ્રસંગોમાં અફીણ કસુંબા ઉપર પણ પાબંદી છે અને જો કોઈ મહેમાન દારૂ પીને આવે તો તેમની પાસેથી 10,000નો દંડ વસૂલવામાં આવે છે અને જો ગામનો કોઈ પણ વ્યક્તિ દારૂ પીવે તો ₹50,000નો દંડ ફટકારાય છે। વડીલોએ વર્ષોથી બાળ લગ્ન પર પ્રતિબંધ ફરમાવ્યો છે। સ્થાનિકો કે પરિવારમાં કોઈ ઝઘડો થાય તો વાત કોર્ટ કચેરી સુધી જાય તે પહેલા જ વડીલો જ સમાધાન કરાવી દે છે। આ ગામમાં વડીલોએ લીધેલા નિર્ણય જ આખરી અને સર્વમાન્ય ગણાય છે। એ રીતના નિર્ણય જો ખેતરોનો કોઈ સેઢાપાળીનો વિવાદ થાય તો ગામના જે 10 વડીલો ભેગા થાય છે અને એ મંદિર આજે હાલ આ મંદિરમાં ઊભા એ રામદેવ પીર અને શંકર ભગવાનનું મંદિર છે। આ મંદિરમાં ભેગા થાય કોઈ સત્યની પંચાયત થાય અને જે સત્યની પંચાયત થાય એમાં કોઈ વિવાદ થતો નથી અને સેઢાપાળીના જે વિવાદો થાય એ વિવાદોનું અહીંયા સમાધાન કરવામાં આવે છે। હજી સુધી પણ કોઈ પોલીસનો કોઈ પ્રશ્ન આ ગામમાં બનેલો નથી અને જે તે થાય આ ગામમાં સમાધાન કરવામાં આવે છે। અમારા ગામમાં બહુ સારું છે, ખેતીવાડી એ સારું છે, પછી ધંધા પાણી સારું, પછી એક સાથે મળીને બેસવા વાળું અમારું ગામ છે। પછી એકબીજાનો વાત સાંભળે અને સારું કામ કરે અને વડીલો જે નિર્ણય લેતા આવ્યા છે 50-60 વર્ષથી લેતા આવ્યા છે। અમે યુવાનો પણ હાલ રહ્યો જ લઈએ છે અને ગમે જેવો હોય પણ એ ગામમાં અમે કામ કરીએ એ જ ફાઇનલ થાય, એકનું નહીં ચાલે, કામ કરે એ જ થાય।